જૂની કેડર બેઝ પાર્ટી છે કે જેણે 300 વર્ષ જૂની હુકુમત જે હતી અંગ્રેજોની તે ગુલામીમાંથી જે કોઈ બહાર લઈ આવ્યો હોય તો એ ફક્ત અને ફક્ત કોંગ્રેસ છે। અને આ આઝાદી મફતમાં નથી મળી। આ આઝાદી રામપ્રસાદ બિસ્મિલ્લા અને અશફાકુલ્લા ખાન ના શહાદતના કારણે આ આઝાદી અમે કોંગ્રેસે અપાવી છે। એટલે આજે તમારી સમક્ષ એ લોકશાહી જીવિત રાખી છે। એનું કારણ એક જ છે, આજે મીડિયા વિકાઉ છે, નહીં બોલે, વાત નહીં કરે, ઇતિહાસ બદલી નાખવામાં આવેલા છે। કારણ કે સચ સાંભળવું એમને ગમતું નથી, સાચું વાંચવું કે જોવું આ લોકોને ગમતું નથી। પણ એને ગમે કે ન ગમે એ વાતથી તમને કે મને ફરક પડતો ન હોવું જોઈએ। કારણ કે તમે અને હું એ માનીએ છીએ કે वो मुझको जालिम का तरफदार नहीं लिख सकते, कम से कम वो मुझे लाचार नहीं लिख सकते। वो मुझको जालिम का तरफदार नहीं लिख सकते, कम से कम वो मुझे लाचार नहीं लिख सकते। और जान हथेली पे लिए जो बोल रहा हूँ वो सच कम वक्त इस देश के अखबारों से नहीं लिख सकते। हकीकत છે, તમારે બોલવું પડશે, લખવું પડશે અને સામી છાતીએ આ ચોર સરકાર માટે તમારે બહાર આવવું પડશે અને મતદાન કરી હીરાભાઈ જોટવા જેવા વ્યક્તિને લોકસભા જીતાડી અને જુનાગઢથી મોકલી અને આ ગામની આ પ્રદેશની દિશા બદલી અને એક સંદેશ આપવું પડશે અને તમારે બધાએ તેના માટે કમર કસવી પડશે। અનેક વાદા કર્યા, મોંઘવારી કેટલી છે તમારી સામે છે। અબકી બાર મોદી સરકાર પણ જુઓ પરિસ્થિતિ, 15-20 હજાર રૂપિયા જે માણસ કમાવતો હોય તે પોતાનો 30 દિવસનો અંત આવે ત્યારે બીજા કોઈ પાસે ભીખ માંગતો એ પરિસ્થિતિ એ આ ભાજપ સરકારે કરી દીધી છે। અને તેનું કારણ ફક્ત અને ફક્ત એક જ છે કે આ બધા ભ્રષ્ટાચારીઓ છે, એમના પેટ એટલા મોટા થઈ ગયા છે કે એ બીજા કોઈનું સાંભળવા માટે તૈયાર નથી। ધર્મના ચશ્મા પહેરાવી દીધા છે અને પરિણામે જેમ હિટલરે કહ્યું હતું કે કોઈ વ્યક્તિને તમારે સત્યથી પડે કરવો હોય તો તેને ધર્મનું જનૂન આપી દો, તેને કોઈ પસંદ નહીં પડે। અને એ વાત આજે તમારી સમક્ષ ભારત દેશમાં એ થઈ રહ્યું છે। પણ જ્યાં સુધી કોંગ્રેસ સરકાર છે અને ગઠબંધન સરકાર આમ આદમી પાર્ટી અને એની સાથે અન્ય પાર્ટી જોડાયેલી છે, આ વાત આ પૂરું થશે અને તમે જુઓ 2024ની અંદર ફરી એકવાર કોંગ્રેસનું રાજ આવશે અને ગામને દેશની અંદર મોંઘવારી જે છે, બેરોજગારી જે છે અને આ પ્રદેશ એક તરફ ભારતની અંદર વાત થતી કે ગુજરાત એ ડ્રગ્સનો અડ્ડો ન હતો, પંજાબ ઉડતા પંજાબ હતું, પણ આજે તમે જુઓ 23,000 કરોડનું ડ્રગ્સ પકડાય છે। આજનો યુવાધન એ બરબાદ થઈ રહ્યું છે, છતાં પણ આંખ કાન આડા કરી લીધા છે અને ગવર્નમેન્ટ કંઈ બોલવા માટે તૈયાર નથી। મંત્રીઓના મોઢે તાળા લાગી લીધા છે। स्वामी विवेकानंद एम कीधु हतु कि जो समंदर से टकराए उसे तूफान कहते हैं, जो समंदर से टकराए उसे तूफान कहते हैं और उन तूफानों का रास्ता चीर कर रास्ता बनाए उसे युवान कहते हैं। पण आजे गुजरातना युवानोने आ नशा मुक्तिमांथी बहार काढवा पड़शे अने अंधभक्तोथी आपणे आगळ आवी युवानो तमने अपील करूं छुं कि तमारे घरमां बेसीने नहीं जे 20 दिवस छे तेनो सदुपयोग करी અને મહેનત કરવાની છે, વોટ્સએપનો ઉપયોગ કરવાનો છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો છે અને હીરાભાઈ જોટવા અને કોંગ્રેસના જે કોઈ ઉમેદવાર છે તમારા સાથી મિત્રો જ્યાં ગુજરાત પ્રદેશમાં છે આખા એ પ્રદેશમાં એમના સાથે રાખી અને તેમને જીત અપાવવાની છે। આજે પરિસ્થિતિ આવી ગઈ છે કે ખોટી ખોટી વાતો કરનારાને લોકોએ ભગવાન માની લીધો છે। શું ફરક છે મોદીમાં અને શું ફરક છે રાહુલ ગાંધીમાં? फर्क एटलू ज छे कि एक खोटो व्यक्ति जे वायदा करे छे अने एक खानदानी व्यक्ति राहुल गांधी छे के जे तमारा माटे 4000 किलोमीटर પોતે સડક પર ચાલે છે, જેના પગમાં ચાઠા પડી જાય છે, પણ એ તમારો જીલ જીતવા માટે એના પરિવારની કુરબાની આપે છે। અને જુઓ જેની દાદીએ આ દેશમાં સાબિત કરી દીધું અને પાકિસ્તાનના 2 ટુકડા કરી અને ફેંકી દીધા એ કોંગ્રેસ છે। જેના બાપે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, વોટ્સએપ, લેપટોપ અને ફેસબુક જેવો ઉપયોગ કરો છો આજે મોબાઈલ લઈને, એ કોઈની ભેટ હોય તો એ રાહુલ ગાંધી છે। અને આજે પણ એ વ્યક્તિ પોતાની જવાની કુરબાન કરે છે એ આ દેશ માટે, તો ફરજ તમારી પણ છે કે આપણે આગળ આવવું જોઈએ અને તેને જે બચાવવા માટે સંવિધાન બચાવવાની લડાઈ છે। અગાઉ જે વાત કરીએ આ લોકશાહી મફતમાં નથી મરી, આપણે આનો સદુપયોગ કરવાનો છે। हिंदू मुस्लिमनो वेरझेर आपवावाळा लोकोने आपणे बाकात करवाना छे અને આપણે એક થઈ
અને રહેવાનું છે. અને ઇન્શાલ્લાહ તાલા ઓર રહેમાન આપણે સૌ એક રહેશું, એક મંચ પર રહેશું અને કોંગ્રેસને મતદાન કરશું તો કોઈની તાકાત નથી કે કોંગ્રેસને હરાવી શકે. ઉત્તર પ્રદેશ એ સૌથી મોટું પ્રદેશ છે. લાસ્ટ વાત મારી કહીને જાઉં છું. ભારત દેશની અંદર સૌથી વધુ વસ્તી જો માઇનોરિટીઝની હોય તે ઉત્તર પ્રદેશ છે. અને ગંગા નદી એ મારા હિન્દુ ભાઈઓ માટે સૌથી પવિત્ર નદી છે. જે પ્રદેશમાં સૌથી વધુ મુસલમાનો હોય તો સ્વાભાવિક છે એ પ્રદેશની અંદર મસ્જિદો પર સૌથી વધુ હોય. એક જગ્યાએ ડૂબકી મારી અને મારો હિન્દુ ભાઈ પવિત્ર થાય છે ગંગામાં, એ જ ગંગા નદીનું પાણી મસ્જિદના નળમાં પણ આવે છે અને ત્યાં મુસલમાન વઝૂ કરી અને સજદા ઉપર જાય છે. આ તહેજીબ અને આ ભાઈચારો છે હિન્દુ અને મુસલમાનનો, અને એને કાયમ રાખવાનું છે. અને તમે જુઓ કે ચાક હે जिगर फिर भी आए हैं रफू करके और जाएंगे हकीकत से तुमको रूबरू करके और प्यार की बड़ी इससे और क्या मिसाल होगी कि हम नमाज पढ़ते हैं गंगा में वजू करके. આ હિન્દુ અને મુસલમાનોનો ભાઈચારો કાયમ રહેશે. અને હીરાભાઈ જોટવા માટે કોઈ અફઝલ સર એ વોટ માંગે છે, એ તાકાત છે કોંગ્રેસની અને એ તાકાતને કાયમ રાખવાની છે. બે હાથ જોડીને માંગરોળના સાથીઓને અપીલ કરું છું કે કોઈની વાતમાં, કોઈના ભ્રમમાં, કોઈ સાથીની વાતમાં નથી આવવાનો. વોટ ફક્ત અને ફક્ત કોંગ્રેસને કરવાનું છે, પંજાના નિશાનને કરવાનું છે. કોઈ પણ આવે મત નથી બગાડવાના. તમારું મત બગડશે તો પરિસ્થિતિ એ આવશે કે એક શાયરે ખૂબ સારું કીધું છે કે वो पहले तुम्हें, एक सरस मजाना शब्द है मारा थी, आई जस्ट फॉरगेट दैट, कि पहले तुम्हें तालीम से मोड़ दिया जाएगा,